જી, ખાસ કરીને જો આપણને 3 દિગ્ગજ કંપનીઓના પરિણામ આવતા દેખાયા છે અને આ દિગ્ગજ પરિણામોની અંદર ખાસ કરીને સીસી રેવન્યુ ગ્રોથ જે છે એ આ વખતે આપણને થોડોક મિસિંગ જોવા મળ્યો છે। ખાસ કરીને બધી જગ્યા પર આપણને સીસી ગ્રોથની અંદર ડિક્લાઇન આવતું જોવા મળ્યું છે, જેની અંદર ખાસ કરીને ટીસીએસ જોશો 1% જેટલો, ઇન્ફોસિસમાં 3.5% જેટલો અને વિપ્રોમાં 0.8% જેટલો ઘટાડો આપણને ખાસ કરીને આવતો જોવા મળ્યો છે। બીજી તરફ ખાસ કરીને જે રેવન્યુ ગ્રોથ છે રૂપે ટર્મ્સની અંદર એ થોડોક પોઝિટિવ ટીસીએસ અને વિપ્રો માટે રહ્યો છે, પરંતુ કોઈ બહુ ઉત્સાહજનક ઉછાળો અહીંયા આવતો જોવા નથી મળ્યો। ખાસ કરીને ઇન્ફોસિસમાં તો એ રેવન્યુ ગ્રોથ પણ 2% જેટલો ઘટ્યો છે અહીંયાથી। હવે ખાસ કરીને માર્જિનના ફ્રન્ટ પર જોશો તો અહીંયાથી તમને 24.2% જેટલા માર્જિન ટીસીએસના રહેતા દેખાયા છે, ઇન્ફોસિસના લગભગ 21% રહ્યા છે, વિપ્રોમાં પણ લગભગ 17.5%ના માર્જિન આપણને રહેતા જોવા મળ્યા છે। પરંતુ અહીંયા ડીલ્સની બાબતની અંદર ખાસ કરીને વાત કરી લઈએ તો ટીસીએસ ક્લિયરલી $12.2 બિલિયનની ડીલ હાથમાં ધરાવી રહ્યું છે, જ્યારે વિપ્રો પાસે લગભગ 3,955 મિલિયનની છે। વિપ્રોના મેનેજમેન્ટ તરફથી આ ડીલને લઈને એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ખાસ કરીને આ જે ડીલ્સ છે એમની પાસે ઘણી પાઇપલાઇનની અંદર છે, સારી છે, જોકે આંકડો અહીંયાથી આપણને જોવા નહોતો મળ્યો, એટલે ખાસ કરીને અહીંયા તમને એ જગ્યા ખાલી દેખાઈ રહી છે, પરંતુ ઓવરઓલ ડીલની દ્રષ્ટિએ પણ વિપ્રો ટીસીએસ માટે એક સારો સમય રહ્યો છે। પરંતુ જ્યારે ખાસ કરીને વાત ગાઈડન્સની આવે છે ત્યારે ગાઈડન્સની અંદર જે નરમાશ આપણને ખાસ કરીને જોવા મળી છે એ થોડીક અહીંયાથી ચિંતાજનક છે, કારણ કે જુઓ જે FY26 માટે ગાઈડન્સ અહીંયાથી માર્જિનની અંદર આપવામાં આવ્યું છે, ટીસીએસે 26% થી 28%નું ગાઈડન્સ આપ્યું છે, 20% થી 22%નું ગાઈડન્સ ઇન્ફોસિસ દ્વારા આપવામાં આવ્યું છે। જે સીસી ગાઈડન્સ ખાસ કરીને અહીંયા આપવામાં આવ્યું છે એ 0.3%નું 0 થી 3%ની વચ્ચે રહેવાનું અનુમાન ઇન્ફોસિસે લગાડ્યું છે, જ્યારે 3.5% થી 1.5%ની વચ્ચે માઇનસ એટલે ઘટાડો એક સીસી રેવન્યુ ગ્રોથમાં આવી શકે છે Q1ની અંદર, એવું ખાસ કરીને વિપ્રોએ કહ્યું છે। અને અહીંયાથી જે આવકની રેન્જ છે એ પણ એમણે જુઓ $2,502 થી $2,527 મિલિયન આપી છે, એટલે ખાસ કરીને અહીંયાથી જે ગાઈડન્સ છે એ ગાઈડન્સમાં પણ બહુ મોટો ઉત્સાહ આપણને જોવા નથી મળ્યો ત્રણેયમાંથી એક પણ દિગ્ગજ તરફથી। ખાસ કરીને જે મહત્ત્વની વાત બીજી એ રહી કે અહીંયાથી કેટલી ભરતીઓ FY26ની અંદર કરશે, તો એમાં 42,000 જેટલી ભરતીઓની વાત ટીસીએસ દ્વારા કરવામાં આવી છે, જ્યારે 20,000 જેટલી ઇન્ફોસિસે કીધું છે કે અમે 20,000 જેટલી નવી ભરતીઓ કરીશું। જોકે વિપ્રોએ અહીંયાથી કોઈ પણ આંકડો નથી આપ્યો, પરંતુ એમણે કહ્યું છે કે અત્યારે જે પડકારજનક અત્યારે પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે એમાં હાયરિંગને લઈને તેઓ થોડાક અહીંયાથી સાવધાન રહેશે। એટલે આ એક ચિત્ર અહીંયાથી ખાસ કરીને આઈટી કંપનીઓનું આપણને ઊભું થતું જોવા મળ્યું છે। જોકે જે પ્રકારે અત્યારે ગ્રોથ રહ્યો છે અને ખાસ કરીને આવનારા સમય માટેનું જે ગાઈડન્સ અહીંયાથી આઈટી કંપનીઓ દ્વારા આપવામાં આવ્યું છે, એટલું તો ચોક્કસથી ત્યાંથી કહી શકાય કે જે આપણે કહી રહ્યા હતા ખરાબ સમય પાછળ રહી ગયો છે એ વાત સાચી નથી। અહીંયાથી આવનારા સમયમાં કદાચ આઈટી માટે FY26 થોડું વધારે પડકારજનક પણ રહી શકે છે, એવા સંકેત અત્યારે આપણને ખાસ કરીને આ Q4ના પરિણામ બાદ મળતા દેખાઈ રહ્યા છે। ચાંદની જી, નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો ખાસ કરીને દિગ્ગજ કંપનીઓના પરિણામનું એક કમ્પેરિઝન અને એક ડેટા નીરજે આપણી સામે રજૂ કર્યો, પરંતુ ઓવરઓલ આ સેક્ટર પરના કંપનીઓ પર ચર્ચા કરીએ લેટિન મનીલાલ ગ્રુપના નીરવ આશા સાથે। નીરવ સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું। અને સૌથી પહેલાં નીરવજી એ સમજીએ કે જે રીતે નંબર્સ, આજનો તો એક એક્સેપ્શનલ સેશન આપણે કહી શકાય, આઈટી કંપનીઓ સાથે જે સપ્તાહની એક મજબૂત શરૂઆત થઈ છે। ઓવરઓલ ઇન્ફોસિસના આજે તો નંબર્સનું એક રિએક્શન, ખરાબ પરિણામ, ગાઈડન્સ ઘટ્યું છતાં પણ આજે સ્ટોકમાં ઘણી મજબૂતી, કારણ કે ઓવરઓલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આટલો મજબૂત છે, બધી કંપનીઓમાં મિડ કેપ લાર્જ કેપમાં ખરીદારી છે, પરંતુ અત્યાર સુધીમાં જે 3 દિગ્ગજો જે પરિણામોની Q4 અર્નિંગ્સની એક શરૂઆત દિગ્ગજ આઈટી સાથે આપણને થતી દેખાડી રહી છે, કઈ રીતે એક વ્યૂ તમે રાખી રહ્યા છો? આ નંબર્સ તમે કઈ રીતે જોયા? સૌથી પહેલા એક તો વ્યૂ લઈએ કંપનીઓના પરિણામ પર। યસ, ગુડ આફ્ટરનૂન એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ। જેમ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યો હમણાં કે મોસ્ટ ઓફ ધ આઈટી કંપનીઝ જે એક્સપેક્ટેડ લાઇન્સ પર જે નંબર્સ હતા, કે જે ધારણા હતી કે વીક સેટ ઓફ નંબર્સ આવશે, અને વીક સેટ ઓફ નંબર્સ ડેફિનેટલી કે આપણે કહી શકીએ કે Q4ની જે પરફોર્મન્સ હતી એ સિક્વેન્શિયલી ડિક્લાઇન આવ્યું છે, બટ સ્લાઇટ ફોલ આપણે કહી શકીએ ઇન ધી પ્રોફિટેબિલિટી, અને મોસ્ટ ઓફ ધ કંપનીઝે જે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ પર ને જે ગાઈડન્સ આપી છે એ રિઝનેબલી ઓકે છે। વન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણે ધ્યાનમાં રાખવાનું છે એ કે ઘણા બધા આઈટી સ્ટોક્સમાં આપણે જોયું કે વેલ્યુએશન ઓલરેડી રીરેટ થઈ ગયા હતા, એટલે
ડાઉનવર્ડ રિવિઝન ઓલરેડી આવી ગયું હતું. આપણે કહીએ કે પી મલ્ટિપલ્સ જે છે એ સિગ્નિફિકન્ટલી ઘટી ગયા હતા. જે કંપનીઝ 30-35 ની રેન્જમાં ટ્રેડ થતી હતી, 30 to 35 ટાઈમ્સ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ પર ટ્રેડ થતી હતી, એ હવે 22 to 25 ની રેન્જમાં આવી ગયા છે. એટલે ટુ અ સર્ટેન એક્સટેન્ટ આ બધા રિઝલ્ટ એક્સપેક્ટેડ હતા. પણ મોર ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો કોમેન્ટ્રી છે ગોઈંગ ફોરવર્ડ. મોસ્ટ ઓફ ધી આઈટી કંપનીઝે એવી કોઈ ખાસ ગાઈડન્સ આપી નથી. અગર આપણે જોઈએ 0 to 3% નું રેવન્યુ ગાઈડન્સ, રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ આપ્યું છે, અને 20 to 22% જેવી ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ ઇન્ફોસિસે એને બધું પ્રોવાઈડ કર્યું છે. વિપ્રોનું બી એ ટાઈપની જ ગાઈડન્સ છે. ડી ગ્રોથ તરફ ઇન્ડિકેશન આવી રહ્યું છે. ટાટા એલેક્સીમાં આપણે જોયું તો લાર્જલી ફ્લેટ સેટ ઓફ નંબર્સ હતું. ઇન કોન્ટ્રાસ્ટ અમને લાગ્યું કે માસ્ટેકના રિઝલ્ટ ફાર બેટર, કેમ કે જે એમને હેલ્થકેર ઇન્ડસ્ટ્રી તરફથી બેનિફિટ્સ છે એ પોઝિટિવ લાગી રહ્યા છે. એટલે નો મેજર અનાઉન્સમેન્ટ કે જેના કારણે આટલા સ્ટોક્સમાં આટલું પોઝિટિવ મોમેન્ટમ દેખાય. બટ આઈ થિંક એક માર્કેટ એક સિગ્નલ કરી રહ્યું છે તો વર્સ્ટ સીમ્સ ટુ બી ઓવર એઝ ફાર એઝ ધી આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન. પણ હવે વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે આમાં ફોલોઅપ બાઇંગ થાય છે કે વેધર ધીસ ઇઝ એન એક્સેપ્શનલ સેશન ઓર નોટ. બટ ઓવરઓલ કોમેન્ટ્રી જે છે એ ઠીકઠાક જ છે એઝ ફાર એઝ ધી આઈટી કંપનીઝ આર કન્સર્ન. ઓવરસીઝ રિલેટેડ કોન્ટ્રાક્ટ્સમાં બહુ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ડિલેઝ છે ડિસિઝન મેકિંગમાં. એક હેઝિટેશન છે ટુ સ્પેન્ડ ઓન ડિસ્ક્રિશનરી આઈટી સ્પેન્ડ. અગર આપણે બીએફએસઆઈ સેક્ટર જોઈએ તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ડિલેડ ડિસિઝન મેકિંગ છે. મેન્યુફેક્ચરિંગ સ્લો થઈ ગયું છે. રિટેલ રિલેટેડ સેક્ટર સ્લો થઈ ગયા છે. એટલે ઓવરઓલ જે કન્ઝ્યુમર ફેસિંગ બિઝનેસીસ છે, રિટેલ, સીપીજી, એરલાઇન્સ, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, એમાં વધારે ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે એઝ ફાર એઝ the European અને US based clients are concerned. As far as domestic spending is concerned તો આપણે રિજનલ માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છે કે બહુ જ સ્ટ્રોંગ ગ્રોથ છે. એટલે ઓવરઓલ એક મિક્સ્ડ પિક્ચર આવી રહ્યું છે એઝ ફાર એઝ આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન. રિઝલ્ટ્સ હેવ નોટ બીન ગુડ, ગાઈડન્સ હેઝ નોટ બીન ધેટ ગ્રેટ, બટ એક ઓવરઓલ ફિલિંગ કે ધ વર્સ્ટ સીમ્સ ટુ બી ઓવર, અને અહીંયાથી હોપફુલી થિંગ્સ શુડ સ્ટાર્ટ લુકિંગ બેટર. એટલે અપાર્ટ ફ્રોમ ધીસ આઈ થિંક ફાઇનલી અગર આપણે જોઈએ તો મિડ કેપ આઈટી કંપનીઝ આર પરફોર્મિંગ રિલેટિવલી બેટર એવું માર્કેટનું પરસેપ્શન આવી રહ્યું છે. અગર આપણે આજે જોઈએ તો કોફોર્જ છે કે મેમ્ફસિસ છે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે, ટેક મહિન્દ્રા છે, એમાં વધારે મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ એક ફિલિંગ એવું છે કે કદાચ મિડ કેપ કંપનીઝ મે પરફોર્મ બેટર. આઈ થિંક ટાઈમ વિલ ટેલ. આ વીકમાં ઘણા બધા આઈટી કંપનીઝના રિઝલ્ટ છે, મિડ કેપ આઈટી કંપનીઝ, so that we will get a reflection over there. એટલે હવે જોવાનું એ છે કે whether this rally is able to sustain. હવે એ સસ્ટેન ત્યારે જ થઈ શકશે જ્યારે આપણે પોઝિટિવ ન્યૂઝ ફ્લોઝ આવશે. જી ડેફિનેટલી ઓવરઓલ એક સરસ